જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું તમારી સાથે વીરપસલીનું વ્રત ક્યારે આવે, એને કરવાથી શું ફાયદો થાય, એ વ્રત કોણ કરી શકે અને સાથે વીરપસલીની વાર્તા કહીને સંભળાવવાની છું. આ વ્રત શ્રાવણ માસના પહેલા રવિવારે શરૂ થાય અને બીજા રવિવારે પૂરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. તો હવે હું તમને વીરપસલીની વાર્તા કહીને સંભળાવું છું. વીરપસલીની સંપૂર્ણ વાર્તા. એક કણબી હતો, એને 7 છોકરા અને 1 છોકરી હતી. છોકરી પરણાવેલી ખરી, પણ સાસરિયામાં વિરોધ થયેલો એટલે કોઈ તેડવા ના આવે. 6 ભાઈઓ તો કમાઈને ઘણા પૈસાદાર થયા અને જુદા રહે. 7મો ભાઈ સૌથી નાનો, થાય તેટલી મહેનત કરે ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોસી, બહેન અને તેની સ્ત્રી બધાય સાથે રહે. ખાનારા જાજા અને કમાનાર એકલો, એટલે ગરીબ જ રહ્યો. બહેનને થયું કે મારાથી બને તો મારા ભાઈને ટેકો કરું, એમ સમજીને 6 ભાઈ પાસે કામ માંગવા ગઈ. ભાઈઓ અભિમાનના ભરેલા અને ભાભીઓનું તો પૂછવું જ શું. એમણે પહેલા તો કામની ના જ પાડી. પછી ભાભીઓ બોલી, કામ તો નથી, પણ અમારા ઢોર ઢાખરને ચરાવવા જજો, એક વખતનું વધ્યું ઘટ્યું ખાવાનું આપીશું. બહેન તો ઢોર ચરાવવા જાય છે અને 6 ભાઈઓના ઘરેથી વધ્યું ઘટ્યું લાવીને ખાય છે. એક વખત બહેન ઢોર ચરાવવા જતી હતી, ત્યાં રસ્તામાં સરખે સરખી છોડીઓને નદી કાંઠે નાહતી ધોતી જોઈ એટલે પૂછ્યું, બહેનો આ શું કરો છો? છોડીઓ બોલી, આજે વીરપસલી છે, વીરપસલીના દોરા લઈએ છીએ. દોરા લીધે શું થાય? છોડીઓ બોલી, 12 માસ ભાઈને સુખ મળે. મારે વીરપસલીનું વ્રત લેવું છે, પણ એ વ્રત શી રીતે થાય એ મને શીખવાડો. છોડીઓ બોલી, આજે ભાઈને દોરા બાંધવા, ભાઈ જે આપે તે જમવું. બહેને વિચાર કર્યો કે મારે 7 ભાઈઓ છે, 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતાય નથી. નાનો ભાઈ સાવ ગરીબ છે, મારું વ્રત ઉજવશે કોણ? તોય એ તો દોરા લેવા બેઠી. છોડીઓએ પોતાના લુગડામાંથી 8 તાતણા કાઢી 8 ગાંઠો વાળી અને દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાઈ ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જ જમજે. 8 દિવસ દોરો ઉજવીને પીપળે બાંધજે. બહેન તો દોરો લઈ ઘેરે આવી અને માતાને કહેવા લાગી, માં આજે તો મેં વીરપસલીના દોરા લીધા છે, ચૂલામાં દેવતા ઠારશો નહીં. માએ કહ્યું, સારું. 6 ભાભીઓને ખબર પડી. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ અને દેવતા ઠરી ગયો. બહેન તો નદીએથી નાઈને આવી, દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ, ત્યાં જુએ છે તો ચૂલામાં તો પાણી જ પાણી. એને થયું કે નક્કી આ ભાભીઓના જ કામ છે. એ તો હવેથી હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી, ત્યાં તે દોરાને ધૂપ દે અને ગાય માતાને વાર્તા સંભળાવે. એમ કરતા કરતા 8 દિવસ પૂરા થયા. આજે વીરપસલીનું ઉજવણું કરવાનું હતું, એટલે તેણે માને કહ્યું, માં આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે, ભાઈ જે આપશે એ જ જમીશ. એ તો ભાઈને ત્યાં માગવા નીકળી. પહેલા મોટા ભાઈને ત્યાં ગઈ, એને પૂછ્યું, ભાભી મારા ભાઈ ઘરે છે ને? ભાભી તો છણકામાં બોલી, તારા ભાઈને તું જાણે, મને શી ખબર. બહેન તો ત્યાંથી ચાલી નીકળી, બીજા ભાઈના ઘરે ગઈ, ત્રીજા ભાઈના ઘરે ગઈ, એમ 6 ભાઈઓના બાણે જઈને પાછી ફરી. છેવટે નાના ભાઈને ત્યાં આવીને પૂછ્યું, ભાભી મારા ભાઈ ક્યાં છે? નાના ભાભીએ તો નણંદબાને બાથમાં લીધા અને માથે હાથ ફેરવીને કહ્યું, બહેન હું જાણતી જ હતી કે મોટેરાઓ તો બોલશે પણ નહીં. એને ઘણી દાદ ચડી, પણ શું કરે? એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે, માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન તો ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈ જુએ તો ભાઈ ઘણા છેટા દેખાણા. એણે સાથ દીધો, ભાઈ વીરપસલી. ભાઈ તો ખેતર પાસે પહોંચેલો. બહેનનો સાથ સાંભળી ઊભો રહ્યો. બહેનની વાત સાંભળી ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તને શું આપું? મારી પાસે છે શું? ભાઈ તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીશ. બહેન બોલી, ભાઈએ તો બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા, એક ધૂળનું ઢેફું આપ્યું અને પછેડીથી છોડીને 1 પૈસો આપ્યો. બહેને કોદરાને ઘઉં માની લીધા, ઢેફાને ગોળ માની લીધું અને પૈસાને સોના મોહર માની લીધા. એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જુએ છે તો એનો વર તેડવા આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો આ વ્રત ફળ્યું. માએ તો જમાઈ રાજાને ખાટલે બેસાડ્યા. જમાઈ બોલ્યો, હું તો તેડવા આવ્યો છું, આજ મોકલો, હું તેડીને જ જઈશ. સાસુ કહે, એવી શી ઉતાવળ છે? ઘણે દાડે આવ્યા છો તો આજનો દાડો રોકાઈ જાવ, કાલે જજો. જમાઈ હઠ પકડી, આજે તો તેડીને જ જઈશ. સાસુએ દીકરીને વળાવવાની તૈયારી કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કંઈ ના મળે. 6 ભાભીઓને મશ્કરી કરવાનું મન થયું. એમણે ચિત્રા, સાવણી, જૂની ઈંઢોણી અને કપડાના ડૂચા વાળી નણંદને
માથે ચડાવ્યો. દીકરીને જમાઈ સાથે વળાવી ઘેરે આવી ત્યારે ડોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખી તરસી રહેશે. એ તો છાણામાં દેવતા લઈને દોડતી ગઈ અને સાથ દેવા લાગી. દીકરી દેવતા લેતી જા. જમાઈએ દૂરથી સાસુનો સાથ સાંભળ્યો અને ઊભો રહ્યો. સાસુ દેવતા લાવેલા જોઈ જમાઈને નવાઈ લાગી. વર કહે, તારી માં કહી નહીં ને દેવતા આપવા કેમ આવી? વહુ કહે, રૂડા પ્રતાપે દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવ ટોટલે બેસાડી વહુ નાહવા ઉતરી. નાહીને ભીના કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા બચકામાંથી લુગડું નાખો ને. વરે પોટલું ખોલ્યું અને કહ્યું, ક્યું ચીર આપું? વહુને થયું, મારી ઠેકડી કરે છે. એ બોલી, અમારે ગરીબને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ તો કસીબ કોરનું રૂપાળું અંબર. ખરેખર પોટલામાં તો જાત જાતની મોંઘા મોલની સાડીઓ થઈ ગઈ. એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો બાજુના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડી જુએ તો તે સોના મોહર, ઢેફું જુએ તો તે ગોળ થઈ ગયો, કોદરા જુએ તો એ ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એણે મોહર આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. થોડી વારમાં વાવ પાસે મોટો મહેલ થઈ ગયેલો. સીધું લઈને વર આવ્યો. વહુને 7મા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ નવાઈ લાગી. વર મેડીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈની તૈયારી કરવા માંડી. પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી જગા તો કરી આપો. તરત જ ચૂલો થાય એટલી જગ્યા થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણ જમવા બેઠા. જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી વણજ વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વીત્યા અને વહુના પિયરમાં દુષ્કાળ પડ્યો. 6 ભાઈઓ ભિખારી થઈ ગયા. ડોસો ડોસી 7 દીકરા અને 7 વહુ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીના મહેલે આવ્યા. મહેલ જોઈને મજૂરીનું પૂછવા લાગ્યા. 7મે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમણે પોતાને ત્યાં રાખ્યા. 6 ભાઈઓ અને 6 ભાભીઓને દાડી મજૂરીનું કામ સોંપ્યું. તગારા, કોદાળી અને ઈંઢોણી આપ્યા. નાના ભાઈ અને નાની ભાભીએ કશું કામ કરવાનું નહીં. એને 2 વાર જમવાનું. ડોસો ડોસી છોકરા રાખે અને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેન 6 ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા. 6 ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપસી પીરસી. 6 ભાઈઓ અને ભાભીઓ જુએ તો બહેનને દીઠી અને પોતાની આંખ ઉગડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા બદલ બધા પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધા આનંદથી રહેવા લાગ્યા. બહેનને વીર પસલીનું વ્રત ફળ્યું. એવું અમને ફળજો. જય શ્રી કૃષ્ણ.